સુરતમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસના નામ પર છેતરપિંડીની ઘટના બની। છેતરપિંડીના આરોપમાં મયંક સંજય મિશ્રા નામના શખ્સની ધરપકડ કરી લેવાઈ। દિલ્હીથી આરોપી મયંક સંજય મિશ્રા નામના શખ્સની ધરપકડ કરાઈ છે। આરોપી 49 લોકો સાથે છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ અને ડ્રો વગર જ આવાસ ફાળવી અને 60.21 લાખ રૂપિયા પડાવ્યાનો આરોપ લાગ્યો છે। પંડિત દીનદયાળ નગરના ફ્લેટ તેમજ આવાસો અપાવવા માટે આ કામના આરોપી મયંક સંજય મિશ્રા નાઓ સુરત મહાનગરપાલિકા ખાતે એક સરકારી કર્મચારી હોય અને તેઓ આવાસ યોજનામાં ડ્રો સિસ્ટમથી મકાનો તેમજ દુકાનો અપાવવાનું કામ કરતા હોય। પંડિત દીનદયાળ નગર આવાસ યોજના અંતર્ગત પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ ખજાનચી નાઓના બોગસ લેટર ઇસ્યુ કરી તેમજ વડાપ્રધાન આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અંતર્ગત સુમન લિપિ આવાસ યોજનાના કાર્યપાલક ઇજનેરશ્રી જગદીપ એન્ડ પરીખ નાઓનો બોગસ લેટર ઇસ્યુ કરીને લોકોને આવાસ તેમજ દુકાન તેમજ રોકેલા નાણાં ન આપી આરોપી પોતાનો મોબાઈલ ફોન બંધ કરી અને નાસી ગયેલો હોય તે સંદર્ભે આરોપી વિશે વર્કઆઉટ કરી તેનું લોકેશન દિલ્હી ખાતે આવેલ હોય, જેથી તાત્કાલિક ટીમ રવાના કરી ભારે જહેમત બાદ આરોપીને ત્યાંથી પકડી પાડી સુરત ખાતે લાવી નામદાર કોર્ટમાં રજૂ કરી દિન 5ના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવી આગળની વધુ તપાસ ચાલુ કરી।